આનંદના ગુપ્ત ઝરા. ઉપરોક્ત પુસ્તકની આપણે શ્રેણીમાં આજે પ્રવેશ કરી રહ્યા છીએ. મૂળભૂત પુસ્તક અમેરિકન લેખક જેમ્સ એલને લખેલું છે. જેમ્સ એલન શ્રીના ઘણા બધા પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ થઈ ચૂક્યો છે. આ પુસ્તક 1928માં ભાગ્યોદય પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ ખાડિયામાં અનુવાદિત થયું હતું, જેના તંત્રી જેઠાલાલ દવે હતા. તો મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 4 ભાર ઉતારવો, હૃદયનો ભાર ઓછો કરવાની કળાના હેડિંગ હેઠળ આજે આપણે વાત કરી રહ્યા છીએ. ભાર ઉઠાવવાના વિષયમાં તો તમે બહુ જ કંઈ વાંચી ગયા હશો અને સાંભળ્યું હશે, પરંતુ ભાર ઉતારવાના સંબંધમાં તો કંઈ પણ જાણતા નથી. તમે કોઈને પોતાનો ભાર ઉતારી અને કેવા પોતાના સાથીઓમાં હૃદયનો ભાર ઉતારીને કેવા તમે શાંત થઈ જાઓ છો, સરળ થઈ જાઓ છો. તો તમે આ અસહનીય બોજાને માટે કેમ ડરો છો? જ્યારે કોઈ એક વસ્તુને એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જવી હોય ત્યારે જ મનુષ્ય તેના પોતાના માથા ઉપર કે ખભા ઉપર એને ઉઠાવે છે, નહીં તો નહીં. કોઈ બોજાને સદા પોતાના ખભા પર રાખીને ફરનાર, સ્વધર્માર્થે પ્રાણ બલિ આપનાર કહેવાતા નથી. એમ કહ્યું છે કે જરહિમ પતંગ વિમોહવશ ભાર વહે ખર વૃંદ, તે નહીં સુર કહા વહી સમજ દેખ અતિ અંધ. તમે તમારા મન પર નિરર્થક બોજો શા માટે નાખો છો અને આત્મશોધક અને આત્મદયાના દુઃખથી એ બોજાને વધુ ભારે કેમ બનાવો છો? શા માટે દુઃખને છોડીને પ્રસન્ન થતા નથી અને સંસારની પ્રસન્નતાને વધારતા નથી? કોઈ દુઃખદાયક બોજાને કે પ્રસંગને હંમેશા સાથે લઈને ફરવા માટે કોઈ ન્યાયયુક્ત પ્રમાણ નથી. એમ જ કોઈ ઉચિત કારણ પણ નથી. જેમ કોઈ સ્થૂળ પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે બોજો ઉઠાવવો પડે છે, તેમ દુઃખદાયક સમજવામાં નથી આવતું અને એ આપણે મુક્ત થઈ જઈએ છીએ. એ જ પ્રકારે સૂક્ષ્મ સંસારમાં પણ વિચારની ચિંતાનો બોજો માત્ર કોઈ મુખ્ય ફળ પ્રાપ્ત કરવા નિમિત્તે જ ઉઠાવવો જોઈએ, અને જ્યારે તે મનોકામના સિદ્ધ થઈ જાય તો પછી તે ભારને દૂર કરી દેવો યોગ્ય છે. એવા પ્રકારનો બોજો ઉઠાવવાથી કલેશનો કોઈ સીધો નાતો નથી, પરંતુ આનંદ જરૂર થાય છે. આપણે જોઈએ છીએ કે તપસ્વી લોકો જે સમાધિ, તપ ઇત્યાદિ શરીરને કષ્ટ દે છે અને તેઓ મહાન ફળની આશાથી, પરંતુ મનુષ્ય તો પોતે પોતાને માનસિક કષ્ટ આપે છે, તે વ્યર્થ છે. એવો કયો બોજો છે જેથી દુઃખ યા કલેશ ઉત્પન્ન થાય છે? એવો ભાર તો યથાર્થ રીતે કોઈ છે જ નહીં. તમે જે કોઈ વાત કરવી હોય તે પ્રસન્ન ચિત્તે કરો. વિલાપ કે હાય હાયની સાથે કોઈ વાત ન કરો. જરૂરિયાતને પોતાના મિત્ર કે નેતા સમજવી એ બુદ્ધિમત્તા છે. એ ખરી ન સમજીને એના પર મોં ચઢાવવું, તેને દૂર કરવા કે જીતવાનો પ્રયત્ન કરવો એ મૂર્ખતા છે. આપણે પગલે ને પગલે આવશ્યક કાર્ય કરવા પડે છે. જ્યારે આપણે તેના અસ્તિત્વને નથી માનતા અને તેને કરતા નથી ત્યારે તે ભારે ગણાય છે. જે મનુષ્ય કંઈ આવશ્યક કાર્યથી ખિન્ન ભાવથી કરે છે અને સાથે સાથે અનાવશ્યક આનંદ પ્રાપ્ત કરવાની શોધ કરે છે, ત્યારે એ જાણે દુઃખ અને નિરાશાના વિંછીઓના ડંખ પોતાના શરીરમાં મારી રહ્યો હોય છે અને કામ તેમજ બેચેનીના બોજાને બમણો વધારીને પોતાને માથે રાખતો હોય છે એમ લાગે છે. હે આત્મન, સારા કામ કરવાને તું જાગ્રત થા. ઊંચે અને ઊંચે ચડવા માટે તારી પાંખોને ઉડાવ. જીવનના ભજનને તું નવી રીતે ગા. સત્ય અને ભલાઈનો રાગ ગા. અસત્ય પર જીત મેળવવાનું ગીત ગા. તું તારા ગીતને મહત્વનું અને મધુર બનાવ. તું તારા સંદેહ, તારી ચિંતા અને તારા દુઃખમાંથી એક હર્ષ અને આનંદની ધારા બહાર કાઢ. તું તારા માર્ગના કંટકોમાંથી એક હર્ષનો મુકુટ રચ. જે જીવનના કર્તવ્ય આપણે કરીએ છીએ અને આપણે હર્ષ, નિસ્વાર્થતા અને અવિભક્ત ધ્યાનથી એમાં ઉમેરાઈને કરવા પડે.
જો કે આ પણ મહાન જવાબદારીને માથા પર રાખીને ચાલવું પડે છે, પરંતુ તેને આપણે દુઃખદાયક બોજા તરીકે, ભાર તરીકે સમજવું ન જોઈએ. તમે કહો છો કે અમુક વસ્તુ, કર્તવ્ય, કાર્ય દુઃખદાયક થઈ રહ્યું છે. તમે એ વિચારથી દબી જાઓ છો, હું અમુક વસ્તુ યા કાર્યને હાથમાં લઈ ચૂક્યો છું અને હું તેને અંત સુધી તો કરીશ જ, પરંતુ એ એક ભારે અને કલેશદાયક કાર્ય છે. તમે એમ નથી વિચારતા કે શું કાર્ય ખરેખર તમારા બોજાથી દબાઈ ગયું છે કે એ કવળ તમારો સ્વાર્થ છે જે મારા એ કાર્યને ભારે પ્રતીત કરી રહ્યું છે. વિશ્વાસ રાખો કે જેને તમે એક ઝઘડી રાખનાર સંકટ સમજો છો, તે યથાર્થમાં તમારી મુક્તિનું પ્રથમ દ્વાર છે. તે કાર્ય જેના માટે તમારે અનંત શાપરૂપ સમજી અને એનો વિહાર કરી રહ્યા છો, એ તમારે માટે વાસ્તવિક આનંદ આપનાર છે. સાચો આનંદ તો કોઈ દૂર દેશમાં મળશે એવું તમારું માનવું ખોટું છે. તમારા કરેલા કાર્ય દર્પણરૂપ છે, જેમાં તમારું જ પ્રતિબિંબ જણાય છે, અને તમારા કાર્યોમાં તમે ધૂંધલાપણું અર્થાત ન્યૂનતા જુઓ છો. એ તમારી માનસિક સ્થિતિનું પ્રતિબિંબ છે કે જેની સાથે તમે એ કાર્યને કર્યું હતું. કોઈ પણ વસ્તુ સાથે હૃદયને સત્ય અને સ્વાર્થ શૂન્ય ભાવથી જોડો તો તે વસ્તુ ઝટપટ બદલાઈ જશે અને શક્તિ અને આનંદ આપનાર બની જશે. દર્પણના મોં ચઢાવીને તમારું મુખ જોશો તો એક ડરામણું અને ખરાબ જ દેખાવાનું. જેવી રીતે તમે તમારું મોં બગાડ્યું હોય છે એવું જ દ્રશ્ય તમારા જોવામાં આવ્યું. પરંતુ મુખને સ્વચ્છ કરી હસતા વદને દર્પણમાં જોશો તો એક સુંદર આકૃતિ તમને નજર પડશે. જો તમે કોઈ કાર્યને કરવું ઉચિત અને આવશ્યક સમજો છો તો તેનું સંપાદન પણ સારું છે. તેમાં સંપાદનમાં મોં ચઢાવી દેવું એ તેના કાર્યને ભારે બનાવવા જેવું છે. સ્વાર્થયુક્ત ઈચ્છા વસ્તુને ખરાબ કરાવી દે છે. જ્યારે કોઈ કાર્ય કરવું અનુચિત અને અનાવશ્યક છે તો પછી એ કાર્યને કેવળ કોઈ ઇષિપ્ત સુખ અર્થાત ઇન્દ્રિય ભોગને માટે સંપાદન કરવું એ મૂર્ખતા છે. તેથી કષ્ટદાયક પરિણામ ઉત્પન્ન થાય છે. તમારું કર્તવ્ય જેથી તમે પાછા હટો છો એ તમને સત્યના માર્ગે ચલાવનાર સ્વર્ગદૂત છે, અને તે ઇન્દ્રિયોનું સુખ પહોંચાડનાર આહલાદક છે. જેની પાછળ તમે દોડી રહ્યા છો એ તમારી પ્રશંસા કરનાર શત્રુ છે. તમારે દૂષિત માર્ગોથી પાછા ફરી સુબુદ્ધિ ગ્રહણ કરવી જોઈએ. પ્રકૃતિનો એક ઉપકાર છે કે પોતાના પરિણામોને અવિરુદ્ધ રાખવા માટે સમસ્ત પ્રાણીઓને સર્વત્ર અને બુદ્ધિમત્તાની તરફ પ્રેરે છે. મૂર્ખતા અને સ્વાર્થથી તીવ્ર કલેશ ઉત્પન્ન થવો સારો છે, કેમ કે કલેશ એ ઉદાસીનતાનો શત્રુ અને બુદ્ધિમત્તાનો ચોકીદાર છે. જ્યારે સંકટ કે કલેશ મનુષ્યને ઘેરે છે ત્યારે તે પોતાના ઉદાસીન ભાવનો ત્યાગ કરે છે અને તેનાથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. તેથી તેનામાં બુદ્ધિનો વધુ સંચાર થાય છે. પીડા એ શું છે? ખેદ એ શું છે? બોજો શું છે? ઉદ્વેગ એ પીડા છે, અજ્ઞાનતા એ ખેદ છે, અને સ્વાર્થ એ બોજારૂપ છે. એ સ્વાર્થની દેવીની પૂજા મનુષ્યના વિચાર અને કાર્ય સમાપ્ત થયા પછી રડાવે છે અને ખેદ પહોંચાડે છે. ઉદ્વેગ, અજ્ઞાનતા અને સ્વાર્થને તમારા મન અને આચરણથી દૂર કરો. તમારું જીવન કલેશથી એને મેળે મુક્ત થઈ જશે. આંતરિક સ્વાર્થને છોડી તેના સ્થાને નિષ્કપટ પ્રેમને સ્થાપિત કરવાથી બોજો હલકો થઈ જાય છે. હૃદયમાં પ્રેમ રાખીને કાર્ય કરવાથી એ કાર્ય હલકું અને મુદ્રિત રહે છે. મન અજ્ઞાનતાને લીધે પોતાને માટે ભાર ઉત્પન્ન કરી લે છે અને પોતે પોતાને જ દંડ દે છે. બોજાને માથા પર લઈ ફરવાનો કોઈ દંડ નથી આપવામાં તમને આવ્યો. એ ભાર મનુષ્ય પોતે પોતાની ઈચ્છાથી લઈને ફરે છે. મગજનો ખરો રાજા બુદ્ધિ છે. જ્યારે ક્રોધ કે ઉદ્વેગ એના સિંહાસનને છીનવી લે છે ત્યારે એના માનસિક રાજ્યમાં રાષ્ટ્ર વિપ્લવ એટલે કે વિદ્રોહ થઈ જાય છે. સંસારિક વિલાસ
વિનોદોની આસક્તિ આગળ આગળ ચાલે છે અને તેની પાછળ ભારેપણું અને કલેશ પણ ચાલે છે. જેને ચાહો તેને ગ્રહણ કરી લો. જો તમે ક્રોધ ઉદ્વેગોથી બંધાયેલા છો તો પોતાને સહાયહીન સમજતા હો તો પણ બંધન મુક્ત થઈ શકો છો. તમારી આધુનિક હીન દશાને પણ તમે ધીરે ધીરે પહોંચો છો. તમે સારી સ્થિતિને પણ ધીરે ધીરે મેળવી શકો છો. બુદ્ધિને સ્થાપિત કરીને ક્રોધને સિંહાસનથી નીચે ઉતારીને ભોગ વિલાસોને સાથે લઈ જતા પહેલા નુકસાનીઓથી બચી જવું. જો તે એકાદ વાર તેમાં લીન થઈ ગયો તો પછી તેનાથી છુટકારો ત્યારે થવાનો જ્યારે તેના ખરાબ પરિણામોનો અનુભવ કરી તમે એને સમજી શકશો. કર્તવ્ય પરાયણતા અંગીકાર કરવા પહેલા જ ભૂંડાઈથી બચવાનો સંકલ્પ નિશ્ચિત થઈ જાય છે. કેમ કે કર્તવ્ય પરાયણતા ધારણ કરવા જ સમસ્ત સ્વાર્થિક વિચાર, બબડાટ, હાય હાય હૃદયથી દૂર કરવી પડે છે. કર્તવ્ય પરાયણતા અને ઉત્તરદાયિત્વને પ્રેમ અને વિવેકથી અંગીકૃત કરવાથી તેનો ભાર હલકો થઈ જાય છે. મનુષ્ય ભાર વગરના વિચારથી અને સ્વાર્થપૂર્ણ લાલસાઓથી વધુ ભારે અને અસહનીય થઈ જાય છે. જો તમારી દશા સંકટપૂર્ણ હોય તો તે માટે છે કે તમને તેની જરૂર છે અને તેની સામે થવાને માટે તમારી શક્તિનો વિસ્તાર કરી શકો છો. તે તમને આગળ વધવા માટે કડવી અને કઠણ લાગશે એવું તમને પ્રતીત થશે. તમારી અંદર નિર્બળતાનો અંશ છે અને જ્યાં સુધી તે અંશ દૂર નહીં થાય ત્યાં સુધી એ દશા તમને એવી જ કડવી અને કઠણ જણાશે. એવી દશા ઉપસ્થિત થવાથી તમારે હર્ષિત થવું જોઈએ, આનંદ કરવો જોઈએ. તમને તમારી શક્તિ અને બુદ્ધિ વધારવાનો અવસર પ્રાપ્ત થયો છે. બુદ્ધિ આગળ કોઈ પણ સંસ્થા કઠિન થઈ શકતી નથી અને પ્રેમને કોઈ પણ શક્તિ પરેશાન કરી શકતી નથી. કઠણતાનું ચિંતન કરવાનું છોડી દો. તમારા નિકટ રહેનારાના જીવનનો વિચાર કરો. એક એવી સ્ત્રી છે જેનો બહુ જ મોટો પરિવાર છે અને તે પોતાના 15 રૂપિયાના માસિક પગારથી ઘણી મુશ્કેલીઓથી પોતાનું ઘર ચલાવે છે. આ કથા 1928ની છે એટલે 15 રૂપિયા માસિક પગાર લખેલો છે, દરગુજર કરશો. તે ઘરનું કામકાજ હાથે જ કરે છે. પાડોશના રોગી મનુષ્યની સેવા શુશ્રૂષા કરે છે. તે દેવાથી તેમજ નિરાશારૂપી કાદવથી તો બિલકુલ બચી ગયેલી છે. તે સૂર્યોદયથી રાત્રિ પર્યંત હર્ષિત રહે છે. કોઈ પણ કઠણ સંસ્થાને માટે દરકાર કરતી નથી. તે સ્વાર્થ શૂન્ય હોવાને લીધે હંમેશા પ્રસન્નમુખી રહે છે. એ વિચારથી સુખી છે, હું બીજાના સુખનું કારણ બની શકું છું. એ કોઈ એવી વાતનો વિચાર કરવા લાગે છે, કાલ તો અમુક રજા છે, એ દિવસે નાટક જોવા જાઉં, ઘરના કાર્યો અને ખર્ચમાં અવકાશ મળે તો નવી નવી ફેશનની વસ્તુઓ ખરીદું, ખેલ તમાશો જોવો, ગાયન સાંભળું, ચોપડીઓ વાંચું. આમ સ્ત્રી સાથે મિત્રતા કરું તો એ કેટલી દુઃખી અને કલેશપૂર્ણ થઈ જશે. તેનું ઘરકામ કેટલું ભારે જણાશે. ઘરનું સાધારણ કાર્ય પણ એવું જ જણાશે, જાણે કોઈ ભારે પથ્થર એની ગરદન સાથે બાંધેલો હશે અને બોજાથી તે જલ્દીથી શમશાન ભૂમિમાં ચાલી જશે. પરંતુ સ્વાર્થના હેતુથી તે એવો વિચાર કરતી નથી અને તેને કંઈ ભાર જણાતો નથી અને તે પ્રસન્ન રહે છે. હર્ષ અને નિસ્વાર્થ ભાવ એ બંને ગાઢ મિત્ર છે. સ્નેહને કામ બહુ ભારે જણાતું નથી. એક બીજા માણસને લ્યો કે જેને જરૂર કરતા વધુ આવક છે, એ વૈભવશાળી છે અને વિલાસમાં રહે છે, પરંતુ સામાજિક આવશ્યકતા કંઈક વિશેષ કર્તવ્ય પાલનમાં તેને પોતાનો કંઈક સમય, વિલાસ અને દ્રવ્યનો ખર્ચ કરવો પડે છે. તે ઉપકારના કામને પ્રેમથી સાથે કરવું જોઈએ છે, પરંતુ તેની વિપરીત કાર્યથી પોતાના પિંડ છોડાવવા ઈચ્છે છે અને સદા અસંતુષ્ટ રહે છે, અસુખી રહે છે. પોતાની કાર્યવાહીને કઠણ સંસ્થા બતાવે છે. એવી રીતે હર્ષ અને નિસ્વાર્થપણું એ બંને મિત્ર છે. એવી જ રીતે અસંતોષ અને સ્વાર્થ પણ
અવિભક્ત સાથી છે. આત્મસેહ એ કામને હર્ષયુગ સમજતા નથી. જીવનમાં ઉપર પ્રમાણે બંને પ્રકારના ઉદાહરણો બહુ જ છે. બંને ચિત્રોમાં કઠિન દશા કઈ સ્ત્રીની છે, બંને દશાઓમાં કઠણ અને સંકટ ક્યાં છે, પ્રેમ અને સ્વાર્થ ક્યાં છે. એવો જ આનંદ યા કલેશપૂર્ણ છે, વિષયનો દુઃખ યા સુખની જડ એ વ્યક્તિનો વિશેષ મનોભાવ છે, નહીં કે વ્યવસ્થા. કોઈ મનુષ્ય ધર્મશાસ્ત્ર, કોઈ તંત્ર વિદ્યાના અધ્યયનનો આરંભ કરે છે અને કહે છે કે જો મારા ઉપર સ્ત્રી અને કુટુંબનો ભાર ના હોત તો હું બહુ જ ભારે કાર્ય કરત, અને એવું જ્ઞાન મને હાલે છે. એવું પહેલા હોત તો હું વિવાહ ન કરત. પરંતુ અમારું કહેવું એ છે કે મનુષ્યને હજુ સુધી બુદ્ધિનો સીધો અને વિશાળ માર્ગ દ્રષ્ટિગત થયો નથી, અને તે મહત્વ કાર્ય કરવાને એવો ઉત્સુક થઈ રહ્યો છે, તેના સંપાદનને માટે યોગ્ય છે. જો કોઈ મનુષ્ય હૃદયમાં મનુષ્ય જાતિ માટે એટલો પ્રેમ છે કે તેના ઉપકાર અર્થે કોઈ મહત્વના કાર્યને કરવા ઈચ્છે, તો તેણે એ અસીમ પ્રેમને ચાહે એવી સ્થિતિમાં કેમ ના હોય, પણ તે પ્રકાશિત કર્યા વિના રહેતો નથી. એ પ્રેમ ભાવથી તેનું સમસ્ત સ્થાન ભરેલું રહેશે. તે સ્વાર્થ શૂન્ય પ્રેમનું સૌંદર્ય, શાંતિ અને માધુર્ય વહી જશે. એની સાથે શું રહેશે? પોતાની પાસે રહેનારાઓને સુખી અને પ્રત્યેક વસ્તુને ઉત્તમ બનાવી શકશે. જે પ્રેમ માત્ર દેખાડવામાં આવે છે પરંતુ ઘરમાં હોતો નથી, એ પ્રેમ નથી પરંતુ ગર્વ યા અહંકાર છે. ઘણા ધર્મ ઉપદેશકો એવા ઘરમાં જોવા મળે છે જે હર્ષ શૂન્ય હોય છે, જેમાં બાળકોની પણ સંભાળ બરોબર રાખવામાં આવતી નથી. એવા ધર્મ ઉપદેશકો બીજાના ઘરોને માટે સુખ અને હર્ષનો ઉપદેશ આપે છે, અને જો તે પોતાના ઘરની તો આવી દશા રાખે છે કે તેવા ઉપદેશકો બીજાને ઉપદેશ આપે છે. પોતાને ત્યાં શું ચાલે છે એની કાળજી ન રાખવાની ખરાબી કરે છે. આવા મનુષ્યો પોતે જ ઉપજાવેલા કષ્ટોને પણ પવિત્ર અને ધાર્મિક ભારરૂપ સમજે છે અને માથે લઈને ફરે છે. મહાન પુરુષો મહાન કાર્યો કરી શકે છે જ્યારે એ કાર્ય ઉકેલી અને પ્રકાશિત કરી દે છે અને તેના મર્મોને જાણી લે છે. ગમે ત્યાં હોય છે ને ગમે તેવી દશામાં હોય છે, પરંતુ એ કાર્યને સંપાદન કરી લે છે. તમે જો મનુષ્ય જાતિના ઉપકાર અર્થે આટલા ચિંતિત થઈ રહ્યા હો તો પહેલા તમારા ઘરમાં ઉપકાર કરો. તમારું ઘર પહેલા સુધારો અને જાતે તમને પોતાને અને પછી પાડોશીને મદદ કરો. તમે ભૂલ ના ખાઓ. જ્યાં સુધી તમે સાચી ભક્તિથી સાથે રહેનારાઓ અને તમામ નાનાઓનું ભલું નહીં કરી શકો, ત્યાં સુધી તમે દૂરના કે દેશના મનુષ્યોનું ભલું નહીં કરી શકો. અંગ્રેજીમાં કહેવત છે, ખૈરાતનો આરંભ ઘરથી થાય છે. કોઈ મનુષ્ય પોતાના જીવનના ઘણા વર્ષો ભોગવિલાસ અને ઇન્દ્રિય લોલુપતામાં વ્યતીત કર્યા હોય તો એ પ્રકૃતિ અનુસાર જરૂરનું છે કે તેણે કરેલા પાપ અંતમાં તેને ભારથી પીડા કરે. કેમ કે જ્યાં સુધી એના પર અસહનીય બોજો નહીં પડે ત્યાં સુધી તે એને છોડશે નહીં અને જીવનના આનંદમય માર્ગને ગ્રહણ નહીં કરે. પરંતુ જ્યાં સુધી એ પોતાના ઉત્પન્ન કરેલા પાપને ઈશ્વર દત્ત કે પુણ્ય પદાર્થ કે મહત્વના લક્ષણ કે બીજા ઉપર લાદેલો બોજો છે એમ સમજે છે, ત્યાં સુધી એ કેવળ પોતાની મૂર્ખતાને વિસ્તૃત કરે છે, પોતાનો ભાર વધારે છે અને પોતાના કલેશ અને ખેદને વધારે છે અને સત્યને સમજી લે છે. જ્યારે જે સત્યને સમજી લે છે ત્યારે તેનો ભાર સ્વયં તેનો બનાવેલો છે અને તે તેના કાર્યોનું સંચિત પરિણામ છે. ત્યારે તે આત્મદયાને છોડશે અને પોતાના ભારને હલકો કરવામાં ઉપાય શોધશે. જ્યારે તે પોતાના પ્રત્યેક વિચાર અને કાર્યને પોતાના જીવન મંદિર બનાવવાના ઈંટ અને પથ્થર રૂપ નેત્રને ઉઘાડીને જોશે, ત્યારે પોતાની આધ્યાત્મિક દ્રષ્ટિને વધારશે, જેથી તે પોતાના પૂર્વના કરેલા કાર્યોનો ના પાયાદાર સ્વીકાર કરશે અને ભવિષ્યમાં તેની યોગ્યતા અને દ્રઢતાની સાથે
કરવાનો આરંભ કરી દેશે. જ્યાં સુધી આપણામાં પ્રેમ અને વિવેકની ન્યૂનતા રહે છે ત્યાં સુધી દુઃખદાયક ભારની આવશ્યકતા છે. આનંદનું મંદિર તો કલેશ અને અભિમાનના બહારના ભાગની અંદર છે. ત્યાં પહોંચવા માટે યાત્રાળુઓએ એ ભાગની અંદર જવું પડે છે. એ બહારના ભાગમાં તેને અલ્પકાળ સુધી થોભવું પડે છે, પરંતુ ત્યાં સુધી થોભવું પડે છે જ્યાં સુધી તે પોતાની કાચી સમજ લીધે તેના અંદરના પૂજ્ય સ્થાનને સમજી શકે. જ્યાં સુધી તે પોતાના ઉપર દયા કરશે, ત્યાં સુધી દુઃખને પવિત્ર સમજશે, ત્યાં સુધી દુઃખી જ રહેશે. પરંતુ આત્મલાલનનો સંપૂર્ણતાથી ત્યાગ કરી જ્યારે જોશે ત્યારે દુઃખ અને કલેશ તો માત્ર માર્ગ છે, નહીં કે મનોરથ કે ફળરૂપ. ત્યારે તે પોતાના મન અને વિચારોને શુદ્ધ કરી એ બહારના ભાગની શાંતિના અંદરના પ્રવેશ કરશે. કલેશ સંપૂર્ણતાથી ઉત્પન્ન થતો નથી, પરંતુ અપૂર્ણતાથી ઉત્પન્ન થાય છે. અપરિપક્વતાનું લક્ષણ છે, પરિપક્વનું નહીં. જેથી કલેશનો ત્યાગ થઈ શકે, તે ઉત્પન્ન થવાનું કારણ શોધી શકાય, સમજી શકાય, એને દૂર હટાવી શકાય. એથી સત્ય છે કે વિશ્રામનો હેતુ આપણને કલેશમાં થઈને, શાંતિનો હેતુ નિર્જનતામાં જઈને આપણે એનો પાર કરવો પડે. પરંતુ દુઃખીએ સ્મરણ રાખવું કે કલેશોમાં થઈ એને બહાર નીકળવાનું છે, તેમાં રહેવાનું નથી. કલેશ એ દ્વારરૂપ છે, તે નિવાસ સ્થાન રૂપ નથી. નિર્જનતાનો માર્ગ છે, એ કાંઈ નિર્દિષ્ટ સ્થાન નથી. એ પ્રકારે યાત્રા સમાપ્ત કરીને દુઃખ રહિત અને આનંદમય વિશ્રામને પ્રાપ્ત કરશે. બોજો થોડો થોડો સંચિત થઈને વધે છે. તેનું ગુરુત્વ એવી સૂક્ષ્મતાથી અને ધીરે ધીરે વધે છે કે તમને ખબર પડતી નથી. વિચાર શૂન્ય ઉદ્વેગ, ઉત્કટ આત્મસ્નેહ, કોઈ આંધળી લાલસાનું ઉત્પન્ન થવું અને તેનું વારંવાર ઇષ્ટભોગ પ્રાપ્ત કરી સંતુષ્ટ હોવું, અપવિત્ર વિચારોના પ્રાદુર્ભાવ, કટુ વચન કહેવા, મૂર્ખતા કરવી ઇત્યાદિ હજારો દોષોમાં પાપનો સંચયનો ભાર કલેશદાયક અને અસહનીય થઈ જાય છે. આરંભમાં કેટલાક સમય સુધી બોજો કષ્ટ આપતો નથી, પરંતુ દિન પ્રતિદિન તે વધતો જાય છે અને ફરી એક સમય એવો આવે છે જ્યારે સ્વાર્થતાના કડવા ફળ એકઠા થાય છે અને જીવનની હાર હૃદય દુઃખી થાય છે. ત્યારે તે બોજો અત્યંત દુઃખદાયી લાગે છે. જ્યારે એ સમય આવી જાય છે તો દુઃખીએ જાણવું જોઈએ કે તેણે પોતાના રીતે જોવો, ભારને દૂર કરનારના ઉપાયો શોધવા. ઉપાય મળી જશે અને સારી રીતે યોગ્યતાથી જીવન વ્યતીત કરવા માટે વિવેક, પવિત્રતા અને પ્રેમ પ્રાપ્ત થઈ જશે. પોતાના પૂર્વના ચરિત્રને બદલવાથી જે કારણથી તેના માથે પાપનો ભાર ચડ્યો હતો તેનો સમય ચેનથી વ્યતીત થવા લાગશે અને તે પોતાના કર્તવ્યને હર્ષથી કરશે. આ પ્રકારે પાપ ભારને ઉતારવો શું એક આનંદનો રાજમાર્ગ નથી? તો મિત્રો, આપણે ચર્ચા કરી આનંદના ગુપ્તઝરા નામનું પુસ્તક, જે અમેરિકન લેખક જેમ્સ એલને લખેલું અને 1928 અમદાવાદ ભાગ્યોદય પ્રિન્ટિંગ પ્રેસમાં તેનો અનુવાદ થયેલો. આ પુસ્તકને મેં ફક્ત શબ્દો અને સ્વર જ આપ્યો છે. તો આમાં કંઈ ભૂલચૂક એક ક્ષતિ રહી ગઈ હોય તો માફી માગું છું. મારું નામ કીર્તિસિંહ છે અને હું એક શિક્ષક છું. જય હિન્દ, જય ભારત.